શ્રી કળવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ હાઉસકીપિંગ ધોરણ 11 વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ પ્રકરણ 7 વ્યક્તિત્વના વિકાસ અને તંદુરસ્તીમાં યોગનો ફાળો તાસ 4. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 પ્રાણાયામ વિશે વાત કરશું. એક છે બાહ્ય પ્રાણાયામ અને બીજું છે અનુલોમ વિલોમ. પ્રાણાયામ એટલે કે શ્વાસ અને ઉચ્છ્વાસની ગતિ ઉપર કાબૂ મેળવવો, થોડું નિયંત્રણ મેળવવું અને એને આપણા વશમાં કરવો. કેટલી સામાન્ય વસ્તુ છે શ્વાસ અને ઉચ્છ્વાસ. દરેક જીવ સહજતાથી કરે છે. આપણી જાણ બહાર પણ સતત આ પ્રક્રિયા ચાલુ રહે છે, છતાં પણ એ અનિયમિત હોય છે. આપણી જાણ બહાર આપણા વિચાર છે એના આધારિત એ હોય છે. આપણા વિચારની પ્રક્રિયા જે છે એ શ્વાસ ઉચ્છ્વાસને અસર કરે છે અને આપણા વિચાર આ શ્વાસ ઉચ્છ્વાસ એ આપણા નિર્ણય જીવનને પણ ખૂબ રીતે અસર કરે છે. માટે જેણે આના ઉપર કંટ્રોલ મેળવી લીધો હોય એ વ્યક્તિ પોતાની પાસેથી અને અન્યની પાસેથી સહજતાથી ધારેલું કામ લઈ શકે છે. કેટલી અદ્ભુત વાત છે કે સહજ રીતે લેવાતો શ્વાસ અને ઉચ્છ્વાસ એને આપણે આપણી અનુકૂળતા મુજબ યોગ્ય રીતે લઈએ. અલગ અલગ રીતે, જેમ શાસ્ત્રોક્ત રીતે જણાવ્યું છે એ મુજબ અલગ અલગ પ્રાણાયામમાં પાછો અલગ અલગ રીતે શ્વાસને લેવાનો, રોકવાનો અને કાઢવાનો હોય છે. એ પદ્ધતિને જો ફોલો કરીએ તો એના અનેક લાભ થાય છે. આજના પ્રાણાયામની વાત કરીએ તો બાહ્ય પ્રાણાયામ કઈ રીતે કરવાનો છે પહેલાં એ જોઈ લઈએ. પદ્માસન સાવ સરળ આસન. ડાબો પગ જમણા ઉપર, જમણો પગ ડાબી સાથળ ઉપર રાખીને બેસવાનું છે. પદ્માસનમાં બેઠા પછી શ્વાસને પૂરેપૂરો બહાર કાઢી નાખવાનો છે. આપણે જેમ ઉચ્છ્વાસ કરતા હોઈએ એ રીતે પૂરેપૂરો બહાર કાઢી નાખવાનો છે. બીજું વસ્તુ એ કરવાની છે કે મૂલબંધ, ઉડિયાન બંધ અને જાલંધર બંધ એમ ત્રણેય બંધ કરવાના છે. એ કેમ કરવાના છે એની આપણે આગળ વાત કરશું અને એ કરવાથી શું લાભ થશે એની પણ વાત કરશું. અને શ્વાસને ભરવાનો નથી, બહાર જ રોકીને રાખવાનો છે. ત્રણેય બંધ લગાડવાના છે. આ જ ક્રમમાં લગાડવાના છે. પહેલાં મૂળ બંધ, બીજો ઉડિયાન બંધ, ત્રીજું જાલંધર બંધ. મૂળ બંધની સામાન્ય વાત કરીએ તો જે જગ્યાએથી આપણે શરીરનો કચરો બહાર કાઢીએ છીએ એ ગુદા દ્વારને બંધ કરી ઉપરની તરફ ખેંચવાનો છે. એ મૂળ બંધ થયું. યાદ રાખજો, શ્વાસ બહાર જ છે. બીજું ઉડિયાન બંધ, તો પેટનો જે ભાગ છે એને અંદરની તરફ ખેંચવાનો છે. મૂળ બંધ છે જ, લગાવેલો જ છે, સાથે પેટના સ્નાયુઓને પણ અંદર કરવાના છે. એ ઉડિયાન બંધ થશે. અને ત્રીજો છે જાલંધર બંધ, એટલે કે આપણી હડપચીનો ભાગ છે એને આપણે અહીંયા આપણા આ ધડને અટકાવી દેવાનો, ડોકીની નીચેનો જે ભાગ છે ત્યાં અટકાવી દેવાનો છે. પણ શ્વાસ બહાર જ રોકાયેલો છે, ભરવાનો નથી. જેટલી આપણી ક્ષમતા હોય એટલું રોકી આ ત્રણેય બંધ લગાડવાના છે. જ્યારે આપણને ગભરામણ થવા માંડે કે શ્વાસ નથી લેવાતો એવું થાય ત્યારે પાછો ધીરે ધીરે એક એક બંધ છે એ છોડી નાખવાનો છે અને ધીરે ધીરે શ્વાસને ભરવાનો છે. શ્વાસને અંદર રોક્યા સિવાય પહેલાંની જેમ જ ધીરે ધીરે શ્વાસને બહાર કાઢી નાખો. આ પ્રમાણે 3 થી 21 વખત શક્તિ પ્રમાણે કરવાનું છે. આપણે બહુ શરૂઆતમાં પણ વાત કરી હતી
ફરીને કહું છું, પ્રાણાયામની કોઈ પણ પ્રક્રિયા જે છે એ આપણે આપણી ક્ષમતાને અનુરૂપ કરવાની છે. કોઈ સાથે હરીફાઈ કરવાની નથી, તો જ એના લાભ આપણને મળશે. ભલે કોઈને થોડો ધીમો લાભ મળે કે લાંબા ગાળે મળશે, પણ લાભ ચોક્કસ મળશે. પણ જો ખોટી હરીફાઈ કરવા જઈશું તો બની શકે કે કદાચ લાભની બદલે નુકસાન થાય. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ પ્રાણાયામના લાભની વાત કરીએ તો આ પ્રાણાયામ હાનિરહિત છે, એટલે કે આમાં કોઈને કંઈ નુકસાન નથી થવાનું. પણ આનાથી મનની ચંચળતા દૂર થાય છે. ઘણી વ્યક્તિ કોઈ પણ કામ ઉપર ફોકસ નથી કરી શકતી, સ્થિરતાપૂર્વક લાંબા ગાળા સુધી કોઈ એક કામને નથી કરી શકતી. વારંવાર ઉઠબેસ થાય છે, મનના વિચારો બદલે છે, સંકલ્પ એના વિકલ્પ સહિતના હોય છે. એટલે કે કોઈ એક સંકલ્પ લીધો તો એમાંથી છટકબારીના વિકલ્પ શોધતા રહે છે. તો આ ચંચળતા જો દૂર થશે તો વ્યક્તિ પોતાની પાસેથી ધારેલું કામ કરી શકશે, અને મનમાં સ્થિરતા હશે તો અંદરથી એ શાંતિનો અનુભવ પણ કરશે. એના નિર્ણય પણ બધા વ્યવસ્થિત હશે. જેનું મગજ સ્થિર હોય, મન સ્થિર હોય, એ વ્યક્તિ સરસ મજાનું બધું કામ કરી શકે, સમજી શકે પોતાની જાતને, અન્યને પણ. એના વિચાર, વાણી, વર્તન પણ એકદમ બેલેન્સ્ડ હશે. આપણે જોયું કે આમાં પેટના સ્નાયુને આપણે અંદર ખેંચીએ છીએ તો પેટના ભાગમાં જ ઘણા બધા અગત્યના અવયવ છે. આપણી પાચનતંત્ર આખું નો ત્યાં જઠર છે, આંતરડું છે, કિડની છે, લીવર છે, બધા જ પાર્ટને ખૂબ ફાયદો થાય છે. બુદ્ધિ સૂક્ષ્મ અને સમજ શક્તિ તીવ્ર થાય છે. આ વસ્તુ સમજવા જેવી છે. ઘણી વ્યક્તિને અમુક વસ્તુ સમજાતી જ નથી. જે વસ્તુનું જેવું અર્થઘટન કરવાનું હોય એવું ન કરવાને બદલે જો એ બીજું અર્થઘટન કરશે તો એની પ્રતિક્રિયા અલગ હશે અને એની છાપ પણ અલગ પડશે, એનું જીવન પણ એવું જ બનશે. પણ બુદ્ધિ સૂક્ષ્મ જેની હોય એ વ્યક્તિ દરેક વસ્તુને સૂક્ષ્મતાથી સમજી શકે, યથાર્થ રીતે સમજી શકે, યોગ્ય રીતે સમજી શકે. અને કારણ કે જે સમજશે એ જ તો એ મુજબ વર્તન કરશે. અને સમજ શક્તિ છે એકદમ શાર્પ થાય છે, એકદમ ચોક્કસ બને છે. એમાં જરા પણ ફેર નથી રહેતો અર્થઘટનની ચોકસાઈની બાબતે. શરીરનું સંપૂર્ણ શુદ્ધિકરણ થાય છે. કારણ કે હવા બહાર છે, બધા સ્નાયુ ઉપર પ્રેશર છે, એટલે શુદ્ધિકરણ થાય છે અંદર. સાથે સાથે જો આ જ પ્રાણાયામની સાથે, એટલે કે ત્રણેય બંધ લગાવેલા છે, મૂળ બંધ, ઉડિયાન બંધ, જાલંધર બંધ, અને એની સાથે જો આપણે કપાલભાતિ કરી શકીએ તો પેટના તમામ અવયવ ઉપર લાભદાયક દબાણ સર્જાય છે અને એ બહુ જ જરૂરી છે. ખૂબ લાભ કરશે. પણ શરૂઆતમાં કદાચ ન થાય તો ટેન્શન નથી કરવાનું. પહેલાં આપણે એક એક બંધને આપણાથી બને એટલો વધારે વખત રોકી રાખવાની કોશિશ કરવી છે. એક પછી એક બંધ કરવાના છે. વધારે પડતા ફોર્સફુલી નથી કરવાના. છોડવાનો થાય ત્યારે ધીરે ધીરે શ્વાસ છોડી નાખવાનો છે. અને આ પ્રાણાયામનો સંપૂર્ણ લાભ લેવા માટે, સામાન્ય સ્વાસ્થ્ય જાળવવા માટે પણ ત્રણેય બંધને શીખીને જ લગાડવા જોઈએ. કોઈ પણ વસ્તુ છે એને અધકચરી જાણીને કરાય નહીં. બરાબર એને શીખીને એની વિધિ છે એ બરાબર હોવી જોઈએ. હા, પ્રમાણ છે આપણી શક્તિ મુજબનું હોઈ શકે, પણ એની પદ્ધતિ છે એ તો યોગ્ય જ હોવી જોઈએ. તો આપણે આગળ ચાલો એના વિશે વાત કરીએ. સૌથી પહેલાં મૂલાધાર બંધ વિશે વાત કરીએ તો થોડી ઘણી વાત આપણે આગળ કરેલી કે આ બંધ લગાડવાની રીત એવી છે કે ઈચ્છા શક્તિથી
આપણે આપણું ગુદા દ્વાર અંદર તથા ઉપર ખેંચીને બંધ રાખવાનું છે. સામાન્યતઃ જો આપણું ધ્યાન જાય તો એ નીચેની તરફ ખુલેલું હોય છે. એમ રાખવાથી શરીરની ઘણી બધી એનર્જી છે એ શરીરની બહાર નીકળી જાય છે. પરિણામે આપણને વધુ નબળાઈ લાગી શકે. તો એને ખેંચીને બંધ કરી અને ઉપરની તરફ ખેંચવાનો છે. અને આ બંધ લગાડવાથી પેડુના અવયવો, પેડુનો ભાગ એટલે પેટથી નીચેનો અને આપણા જનનેન્દ્રિયથી થોડો ઉપરનો જે ભાગ છે એને વચ્ચેનો જે ભાગ છે એને આપણે પેડુનો ભાગ કહીએ છીએ. અહીંયા પ્રેશર આવશે. પરિણામે જનનેન્દ્રિયના જે અવયવો છે અંદર એ પણ ઉપરની તરફ ખેંચાશે. એના ઉપર દબાણ આવવાથી એને પણ ફાયદો થશે. કારણ કે આ બધા સ્નાયુઓ એવા છે કે જેને કસરત નથી મળતી હોતી સામાન્ય સંજોગોમાં. તો એ સ્નાયુઓને પણ કસરત મળશે તો વધારે સારું પડશે. જે અવયવ કસરત કરે છે એ અવયવને ફાયદો મળે છે. શક્ય હોય તો દિવસભરમાં પણ જ્યારે જ્યારે યાદ આવે ત્યારે આ મૂલાધાર બંધ આપણે આપણી રીતે લગાવીને કામ કરી શકીએ. સૂતા બેસતા કામ કરતાં જેટલું આપણે એને બંધ રાખશું એટલી આપણને સ્ફૂર્તિ વધારે લાગશે. માટે આ આપણી શક્તિ મુજબ આખા દિવસમાં જેટલી વાર આપણાથી યાદ આવે અને રાખી શકાય એટલી વાર રાખી શકાય છે. કેટલી મામૂલી લાગતો આ બંધ પણ એથી ઘણા ફાયદા થાય છે. શરીરમાં એકદમ સ્ફૂર્તિ લાગશે. આગળ મેં વાત કરી હતી કે એ જો દ્વાર, આપણું ગુદા દ્વાર નીચેની તરફ ખુલેલું હોય તો શરીરમાંથી એનર્જી ઘણી બધી બહાર જતી રહે છે. અને જે વ્યક્તિ સ્ફૂર્તિવાળો હોય એ નવી નવી વસ્તુ જાણવા માટે જિજ્ઞાસુ હોય, તત્પર હોય, કામ કરવા માટે, જાણવા માટે. એ ક્યારેય કંટાળશે નહીં, કામથી છટકબારી નહીં કરે. પાચન સુધરે છે કારણ કે આ બંધને કારણે સ્નાયુઓ ઉપરની તરફ ખેંચાશે, અમુક અવયવ પણ અંદરની તરફ જશે. પરિણામે પાચનતંત્રના અવયવોને પણ કસરત મળે છે. વધુ શ્રમનું કામ કરી શકાશે કારણ કે શક્તિ છે એ શરીરની અંદર જ સંચિત થાય છે, ભેગી થાય છે. જાતીયતામાં લાભ મળશે. ઘણી વખત જે જાતિની વ્યક્તિ હોય, મેલ હોય તો એની રીતેના કામ છે કે વિચારો છે કે એ કામ કરી શકશે. ફિમેલ છે તો એની રીતના કામ જે છે એ કરી શકશે. અને એના જે કાંઈ પણ હોર્મોન્સ છે એ પણ યોગ્ય રીતે કામ કરી શકશે. અને એ હોર્મોન્સ જો ડિસ્ટર્બ થાય તો જાત જાતના સિમ્ટમ્સ દેખાતા હોય છે. એમાંથી આપણને મુક્તિ મળી શકે. ત્યાર પછી છે આ બંધ લગાડવામાં જોર કરવાનું નથી. એટલે કે એકદમ ફોર્સફુલી આ કામ કરવાનું નથી. ક્યાંય જોર, હરીફાઈ પ્રાણાયામમાં આવતી જ નથી. આપણે આપણી ક્ષમતાને અનુરૂપ આ કામ કરવાનું છે. ધીમે ધીમે ટેવ પાડીને કરો. પ્રથમ 2-4 સેકન્ડ માટે લગાડી શકાય. પછી ટેવ પડવાથી વધારે સમય પણ ટકશે. થાક લાગ્યો હોય ત્યારે ખાસ આ બંધ લગાડીને 10 મિનિટ બેસવાથી ફરી તાજા થઈ જવાશે. કારણ કે કારણ વગરની એનર્જી શરીરની બહાર નથી જતી. જો તમે મૂલ્યાંકન કર્યું હોય તો ગાય છે, બકરી છે, એ બધા લોકો પોતાનું પેટ સાફ કર્યા પછી પોતાનું ગુદાદ્વાર એકદમ ખેંચીને અંદરની બાજુ લઈ લે છે. પરિણામે પ્રાણીઓ વધારે શક્તિશાળી હોય છે. એ પોતાની શક્તિનો સંચય કરી રાખી શકે છે શરીરમાં. આ એનું કારણ છે. ફરી કહું છું, કેટલી મામૂલી બાબત છે
કે ખાલી ગુદાદ્વારના સ્નાયુને બંધ કરી અને ખેંચીને રાખવા છે, અને એનાથી ખૂબ આપણને સ્ફૂર્તિ, તત્પરતા રહેશે અને શક્તિ પણ જળવાશે. તો આવી નાની નાની દરેક વસ્તુના ધ્યાનમાં રાખીને જ પ્રાણાયામની અલગ અલગ પ્રકાર અને રચનાઓ કરવામાં આવી છે, જેને સમજદારીપૂર્વક જો આપણે અપનાવશું તો અનેક લાભ આપણને મળી શકશે. બીજો બંધ આવે છે ઉડિયાન બંધ. આમાં પણ પહેલાં શ્વાસને પૂરેપૂરો બહારે કાઢી નાખવાનો છે. એને રેચક કર્યું કહેવાય. શ્વાસને અંદર લઈએ એને પૂરક કર્યું કહેવાય, કારણ કે પૂર્યું, આપણે અંદર ફેફસાને પૂર્યું તો એ પૂરક છે. રેચક એટલે બહાર કાઢવું. ઘણી વખત વડીલો એમ કહેતા હોય છે કે આજે મેં રેચક દવા લીધેલી છે પેટને સાફ કરવા માટે. સેમ વે જ્યારે આપણે શરીરમાંથી હવાને બહાર કાઢીએ છીએ તો એ પ્રક્રિયાને રેચક કહેવાય. અને એ રેચક કર્યા પછી પેટના તમામ અવયવોને અંદરની બાજુએ ખેંચી લેવાના છે. તેનાથી પાચન તંત્ર સુધરશે, કારણ કે પેટના આટલા ભાગમાં જ પાચન તંત્રના અવયવો આવેલા છે. અને જેનું પાચન તંત્ર સુધરે કે યોગ્ય હોય એની શક્તિ, એનું સ્વાસ્થ્યનું લેવલ આખું અલગ જ હોય. સાથે સાથે બ્રહ્મચર્યની સાધનામાં પણ મદદ કરે છે. અહીંયા બ્રહ્મચર્ય એટલે મેરેજ ન કરવા એમ નથી, પણ બ્રહ્મ એટલે કે ઈશ્વર એટલે કે સત્ય, સત્યનું આચરણ કરવાનું હોય, એની જે સાધના કરવાની હોય એમાં આપણને મદદરૂપ થાય છે. પછી એ સાચું બોલવાનું હોય, સાચું વર્તન કરવાનું હોય, સાચું જીવવાનું હોય, યોગ્ય સમયે ઉઠવું, યોગ્ય સમયે ભોજન ગ્રહણ કરવું, યોગ્ય સમયે આરામ કરવો, દરેકનું પ્રમાણ, આ બધાની એક સાધના જે છે એમાં આપણને મદદરૂપ થાય છે. કેટલી મોટી સાધના, કેટલો મોટો લાભ પણ માત્ર આ પેટના સ્નાયુને અંદર ખેંચવાથી આપણને મળે છે. સાથે સાથે દરેકને કાયમ યૌવન સભર દેખાવું હોય છે, નાનું દેખાવું હોય છે, એકદમ તરવરાટવાળું જીવંત દેખાવું હોય છે. તો એ બાબતમાં આ બંધ આપણને મદદ કરે છે, કારણ કે પેટનું અવયવો અંદર દબાવવાથી, પાચનતંત્ર વ્યવસ્થિત થવાથી, પોષણ વ્યવસ્થિત મળી રહેશે તો આપણને ઘટપણ ઝડપથી નહીં આવે. ત્વચા પણ સરસ રહેશે, પ્રાણની શક્તિ વધે છે, કારણ કે આપણે પ્રાણ ગ્રહણ તો કરીએ છીએ પણ કેટલા પ્રમાણમાં એ ફેફસાની શક્તિ ઉપર આધારિત હોય છે. અંદર ખેંચ્યા પછી એ કેટલા અંશે કામ કરી શકશે એ આપણા બધા અવયવોની ફ્લેક્સિબિલિટી ઉપર આધાર રહે છે. જ્યારે આપણે બહાર કાઢી નાખીએ છીએ, શ્વાસને રોકી રાખીએ છીએ, ત્યારે અંદરના અવયવોને પણ આરામ મળે છે. અને પછી જ્યારે આપણને શ્વાસ લેવાની ઈચ્છા થાય ત્યારે એ વધારે ક્ષમતાથી શ્વાસને અંદર લઈ શકે છે. પરિણામે વધારે પ્રાણ અંદર જશે અને એની શક્તિ પણ વધશે. ફેફસાની કાર્યદક્ષતા વધે છે, કારણ કે તો જ ફેફસા છે એ વધુ પ્રાણવાયુને અંદર લઈ શકશે. કારણ કે પેટને અંદર ખેંચશું તેના કારણે ફેફસા ઉપર પણ દબાણ આવશે. કુંડલીની શક્તિ જાગૃત થાય છે. કુંડલીની શક્તિ દરેક વ્યક્તિમાં પડેલી જ હોય છે, પણ જ્યારે એ જાગૃત થાય છે ત્યારે વ્યક્તિનું દરેક કામ કરવા માટેનું લેવલ છે એ ઊંચું જાય છે. દરેક કામને સમજવાની, એને કરવાની એની જે રીત છે એ આખી અલગ થઈ જાય છે. ઘણી બધી વસ્તુઓમાં એનો દૃષ્ટિકોણ એકદમ આગવો થઈ જાય છે, અલગ થઈ જાય છે, શ્રેષ્ઠ બની જાય છે. પેટના અવયવોને માલિશ આપી તેને કાર્યક્ષમ બનાવે છે. સ્વાભાવિક છે, કારણ કે આમાં પેટના સ્નાયુઓને આપણે અંદર ખેંચીએ છીએ. હવે અંદરના અવયવોને ક્યારેય આપણે માલિશ કરી શકતા નથી, પણ આ અવયવને કારણે એ શક્ય બને છે. તેના નિયમિત અભ્યાસથી શક્તિ આવે છે.
અને શરીર સ્વસ્થ રહે છે. ખાસ કરીને બહેનોના ગર્ભાશય સંબંધિત તમામ રોગોને મટાડે છે. આજકાલ તમે જોતા હશો કે ઘણા બધા બહેનોને બાળક થવામાં તકલીફ હોય, પછી એના પીરિયડ્સ અનિયમિત હોય, એવા ઘણા બધા રોગો થતા હોય છે. ગર્ભાશયની અંદર ગાંઠ હોય છે ક્યારેક. તો એ કોઈ પણ પ્રકારના જે રોગ છે એમાં આ બંધ અત્યંત ઉપયોગી છે. તમામ રોગને આ બંધથી મટાડી શકાય છે. ખોટી દવા નહીં લેવી પડે, ખોટો ખર્ચ નહીં કરવો પડે, ખોટી આડઅસરનું ભવિષ્યમાં આપણે ભોગ નહીં બનીએ અને ખૂબ જ લાભ થશે. તો દરેકે દરેક બંધને સમજીને વ્યવસ્થિત એના લાભ લેવાની કોશિશ કરવાની છે. ત્રીજો બંધ છે જાલંધર બંધ. આ ત્રીજો બંધ છે એને હડપચીનો બંધ પણ કહે છે. સંપૂર્ણ પૂરક પછી આ બંધ લગાડાય છે. અહીંયા આ ખાસ ધ્યાન રાખવાનું છે કે હવાને અંદર લેવાની છે, શ્વાસ લાંબો અંદર લેવાનો છે, પછી લીધેલો જ રાખવાનો છે અને હડપચીને ગળા સાથે દબાવી રાખવાનો છે. એટલે કે હડપચી બરાબર અહીંયા ગળા સુધી લાગી જાય, અડી જાય એ રીતે આ કરવાનું છે. કેટલી મામૂલી પ્રક્રિયા છે, પણ એનાથી અવાજ આકર્ષક અને સુરીલો થાય છે. આ બંધથી દેવદત્ત અને ઉદાન વાયુ જાગૃત થાય છે. આગળ એની પણ વાત કરશું કે આ બંને વાયુ છે એ કઈ રીતે જાગૃત થાય છે, એના શું ફાયદા છે અને એના ઉપર પ્રભુત્વ આવે છે. વસ્તુ તો બધી અંદર છે જ, વાયુ પણ છે અંદર, અવયવ પણ અંદર આવેલા છે, પણ એના ઉપર જ્યારે આપણું પ્રભુત્વ આવે ત્યારે આપણે જીતેન્દ્રિય કહેવાઈએ, મનોના વિજેતા બની શકીએ અને ધાર્યું કામ કરી શકીએ. તો મામૂલી લાગતી દરેક બાબત પણ સમજી વિચારીને વ્યવસ્થિત કરવામાં આવે તો ખૂબ ફાયદો થાય છે. તમે જોયું હશે કે અમુક લોકોનો અવાજ ખૂબ મીઠો હોય છે, એ બોલતા હોય છે તો આપણને બોલવાનું મન, એને સાંભળવાનું મન થાય છે. અને ઘણા ગાયકોના અવાજ પણ એટલા સરસ હોય છે. એકને એક વસ્તુ બે ગાયકોએ ગાયેલી હોય તો પણ અમુક ગાયકના અવાજમાં આપણને એ વસ્તુ વધારે સાંભળવી ગમે છે. તો ઘણા બધા આપણા કલાકારો છે એ પ્રાણાયામની સાધના કરતા હોય છે, પરિણામે એને આ બધા ફાયદાઓ મળેલા હોય છે. સાથે સાથે પાછું કહું છું, આમાં હરીફાઈ કરવાની નથી. દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર ત્રણેય બંધને લગાડવાના છે, બરાબર એની જાણકારી મેળવ્યા પછી. बाह्य प्राणायाम, श्वास को बाहर छोड़ देंगे, बाहर रोक देंगे. जालंधर बंद, उद्यान बंद और मूल बंद पूर्वक बाह्य प्राणायाम. बाहर छोड़ के बाहर रोकते हैं. और मैंने कहा कि कम से कम एक अभ्यास को आधा मिनट तक करने का अभ्यास होना चाहिए. वैसे बाह्य प्राणायाम प्रथम लगभग 15 सेकंड ही हो पाता है, उसके बाद श्वास लेने की इच्छा हो जाती तो फिर ले लें. तो 15-20 सेकंड से प्रारंभ करके किसी भी अभ्यास को आधा मिनट तक तो करना. पहले मूल बंद लगेगा, फिर उड्डयन बंद, फिर जालंधर बंद. क्रम ये होता है नीचे से ऊपर की तरफ.
बीच में एक दो श्वास सामान्य ले लेते हैं, सिर्फ बाह्य प्राणायाम। पेट के लिए, डायबिटीज के लिए, धातु रोगों के लिए, ऊर्ध्वरेता होने के लिए। बहुत बड़ा शब्द है ऊर्ध्वरेता होना, कुंडलिनी जागरण शक्तिपात, ये बड़े बड़े शब्द है योग में। तो 11 से 21 बार तक ये प्राणायाम कर लेता है, उसकी कुंडलिनी शक्ति जागृत हो जाती है, वो ऊर्ध्वरेता हो जाता है, वो ब्रह्म और तेज को पा लेता है, उसको अंदर से सारी शक्तियाँ जागृत हो जाती हैं और बाहर से भी सारी दैवी शक्तियाँ उसके अनुकूल हो जाती हैं। इसी को शक्तिपात, कुंडलिनी जागरण, ऊर्ध्वरेता, ब्रह्म तेज को पाना कहा जाता है। बाह्य प्राणायाम ऐसे अधिक बार कर सकते हैं, जैसे मैंने संकेत किया। कपालभाति, अनुलोम विलोम तो अधिक करना ही करना है। ऊर्ध्वरेता होने के लिए बाह्य प्राणायाम भी बहुत अच्छा है। હવે આ જાલંધર બંધ કરવાથી જે બે વાયુની આપણે આગળ વાત કરી હતી એના વિશે થોડી વાત કરી લઈએ. તો એક વાયુની વાત કરી હતી આપણે ઉદાન. શરીરમાં જે બધા વાયુઓ છે એ દરેકના સ્થાન અને કાર્ય નક્કી છે. તો આ ઉદાન વાયુ જે છે એ ગળાથી મગજ સુધીનું કામ કરે છે. એટલે કે ગળાથી મગજ સુધીના જેટલા અવયવો છે એના ઉપર એ નિયંત્રણ રાખે છે, એને ફાયદો કરે છે અથવા તો નુકસાન કરે. તો શરીરને ઊભું રાખવું, ટટ્ટાર રાખવું, બરાબર રીતે જાળવી રાખવું એ કામ ઉદાનનું છે. જે વ્યક્તિ ટટ્ટાર બેસી ન શકતી હોય, એનું શરીર સેજ વળેલું કે ઝૂકેલું લાગતું હોય તો સમજવું જોઈએ કે એનો ઉદાન વાયુ જે છે એ થોડો ડિસ્ટર્બ છે. વ્યક્તિગત પ્રાણ કે ચેતનાને વૈશ્વિક ચેતના સાથે સંયોજિત કરવાનું કામ આ ઉદાન કરે છે. આપણા સર્વેમાં એક પ્રકારનો ચેતના, એક પ્રાણ રહેલા છે કે એનાથી જ આપણે દરેક કામ કરી શકીએ છીએ, આપણે જીવંત રહી શકીએ છીએ. સાથે એ પણ આપણને ખબર છે કે સમગ્ર બ્રહ્માંડને પણ નિયંત્રિત કરતી કોઈ એક શક્તિ છે, એક વૈશ્વિક ચેતના છે જે બધાને યોગ્ય રીતે નિયંત્રિત કરે છે, બધાનું ધ્યાન રાખે છે. એ ચેતના સાથે આપણી ચેતનાને સંયોજિત કરે છે, એક કરે છે. કારણ કે જ્યારે એ ચેતના છે એની સાથે આપણે જોઈન્ટ થઈ જઈએ તો આપણે સમગ્રતયા આપણી આસપાસના દરેક જીવંત કે નિર્જીવ તત્વને પણ સમજી શકીએ. એનામાં રહેલી જીવંતતા કે ખૂબી, એની સાથે આપણે કઈ રીતે કનેક્શનમાં છીએ, એકબીજાના કઈ રીતે પૂરક છીએ એ સમજી શકીએ છીએ. જેમ કે વનસ્પતિ અને માનવ એકબીજા ઉપર આધારિત છે. ઘણા બધા પ્રાણીઓ અને માનવ એકબીજા ઉપર આધારિત છે. પ્રાણીઓ પણ એકબીજા ઉપર આધારિત છે. તો આ સમગ્ર બ્રહ્માંડમાં રહેલી ચેતનાઓ એકબીજા સાથે કેવી અદ્ભુત રીતે જોડાયેલી છે, એકબીજાને માટે મદદરૂપ છે. જો એ વસ્તુ સમજાઈ જશે તો વ્યક્તિ છે એ અલગ પ્રકારનું બુદ્ધિ, અલગ પ્રકારની ચાલાકી, અલગ પ્રકારની સ્વસ્થતા અનુભવે છે. જે વ્યક્તિ આ વસ્તુ સમજી જાય એ ક્યારેય ઝાડને નહીં કાપે, પ્રાણીને નુકસાન નહીં પહોંચાડે. કારણ કે દરેક જીવંત તત્વનું અસ્તિત્વ આ બ્રહ્માંડ માટે જરૂરી છે અને એને એ બુદ્ધિપૂર્વક મેનેજ કરશે, મેન્ટેન કરશે અને એક સારા જીવંત તત્વ તરીકે એ પોતે પણ જીવન જીવી શકશે. છે ને અદ્ભુત વાત કે ખાલી પૂરક કરી હડપચીને ગળા સુધી દબાવવાથી આપણા શરીરની અંદર રહેલો આ ઉદાન વાયુ આપણને આ લેવલની સમજ પૂરી પાડી શકે છે. બીજો વાયુ છે દેવદત્ત. આ દેવદત્તનું સ્થાન શ્વાસ નળીને ઉપલે છેડે ગળામાં છે, જ્યાં એ શરૂ થાય છે ત્યાં. અને એની ખૂબીઓ તો અદ્ભુત છે. દેવદત્ત જે છે એ આધ્યાત્મિક સંપત્તિ તથા વરદાન અને શાપ આપવાની શક્તિ પ્રદાન કરે છે. તમે જોયું હશે ઘણા બધી ધાર્મિક સિરિયલોમાં કે આપણા ઋષિમુનિઓ છે એ કોઈનું કલ્યાણ માટેના આશીર્વાદ આપતા હતા અને ફળતા હતા.
અથવા તો કોઈને શાપ આપતા હતા કોઈની ભૂલ બાબતે, તો એનો કોઈ તોડ નહોતો. વ્યક્તિને એની ભૂલનું પરિણામ ભોગવવું પડતું હતું. એના શબ્દમાં એટલી તાકાત હતી કે એ જેમ બોલતા હતા એ થતું હતું. અને એ તાકાત શબ્દમાં મેળવવા માટે એ લોકોએ આધ્યાત્મિક ઘણી બધી સાધનાઓ પણ કરેલી હોય છે. અને એ સાધનાઓ કરવામાં આ દેવદત્ત વાયુ આપણને મદદરૂપ થાય છે. તો આધ્યાત્મિક સંપત્તિ એ તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંપત્તિ છે. અને મનુષ્ય અવતાર જ એક એવો છે કે જેમાં આપણે આ સાધન સંપત્તિને અર્જિત કરી શકીએ છીએ. આ ઉપરાંત અતિન્દ્રિય જ્ઞાન એટલે કે આપણી 5 ઇન્દ્રિય છે કે અમુક વસ્તુ જીભ ઉપર મૂકવાથી આપણને એનો સ્વાદની ખબર પડે છે, નાકથી ગંધની ખબર પડે છે, કોઈ વસ્તુને અડવાથી એના ઠંડા ગરમ રફ લીસાપણાની ખબર પડે છે. પરંતુ આ 5 ઇન્દ્રિયોની પણ અમુક મર્યાદાઓ છે. તો આ ઇન્દ્રિયોથી પણ ઉપર એક જ્ઞાન છે. અને એવું જ્ઞાન આપણને મળી શકે છે, એવી સમજ, એવી અનુભૂતિ જે આ 5 ઇન્દ્રિયથી પર છે એ આપણને મળી શકે છે. મનની શક્તિથી વસ્તુનું સ્થળાંતર કરવાની ક્ષમતા આપે છે. આ પણ તમે ઘણી વખત આપણી ધાર્મિક સિરિયલોમાં જોયું હશે કે ઋષિમુનિઓ સ્વૈચ્છિક રીતે પોતાના શરીરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકતા હતા, કોઈ પણ વસ્તુને અદૃશ્ય કરી શકતા હતા અથવા તો નવી ઉત્પન્ન કરી શકતા હતા. તો આ બધી વસ્તુ જે છે એ દેવદત્તને આભારી છે. આ સ્પિરિચ્યુઅલ સાયન્સ છે, કોઈ ચમત્કાર નથી. પણ આપણી શરીરની અંદર રહેલા આ અદૃશ્ય વાયુઓ ઉપર જો આપણે કંટ્રોલ મેળવી લઈએ તો આપણા શરીરમાં પણ આ બધી વસ્તુ સુસુપ્ત રીતે પડેલી જ છે. જરૂરત છે માત્ર એને જાગૃત કરવાની. પણ ધ્યાન રાખવાનું છે કે પ્રાણાયામ ચોથો તબક્કો છે. પેલા યમની સાધના, સત્ય, અહિંસા, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે ઉપર 100% આપણો કાબુ, નિયંત્રણ, નિયમ, સ્વાધ્યાય, ઈશ્વરમાં શરણાગતિ, શ્રદ્ધા, આસન દ્વારા સંપૂર્ણ શરીર અને મનની સ્થિરતા. અને પછી ધીરે ધીરે આ પ્રાણાયામ તરફ આપણે વળવાનું છે. માત્ર હડપચીને ત્યાં રાખવાથી એટલો ફેર નહીં થાય. પણ જે ક્રમમાં કહેવામાં આવેલું છે એ જ ક્રમમાં એટલી જ શ્રદ્ધાથી કરવામાં આવશે તો ચોક્કસ પરિણામ મળશે. જ્યારે દેવદત્તની સાધના થાય ત્યારે મનુષ્ય સિદ્ધિની કક્ષાએ પહોંચી શકે છે. કેમ અમુક મનુષ્યો છે એ ખૂબ જિંદગીમાં સફળ હોય છે? કારણ કે એને પોતાની અંદર રહેલી આ બધી સુસુપ્ત શક્તિઓને સમજીને જાગૃત કરેલી હોય છે. સાથે જે વ્યક્તિ આ બધી શક્તિઓને સમજે છે, જાગૃત કરે છે, એને એના નિયમ પાલનની પણ ખબર હોય છે. એનો કેમ ઉપયોગ કરવો સાવચેતીપૂર્વક એની પણ ખબર હોય છે. ક્યારે એ એનો મિસયુઝ નથી કરતા. કુદરતના બધા જ પરિબળો ઉપર એનું પ્રભુત્વ આવે છે અને તે ધારે તે ચમત્કાર સર્જી શકે છે. મોટા જન સમુદાયના પ્રારબ્ધ ઉપર પણ કાબૂ ધરાવે છે. તમે જોયું હશે કે સંત મહાત્માઓ હોય છે એની વાણી ખૂબ મધુર હોય છે. અને આ વાયુઓ જે બેની આપણે વાત કરી એ ગળા પાસે જ છે, વાણી ઉપર અસર કરે છે. અને હવા અંદર જાય છે, સ્વરતંત્ર સાથે અથડાય છે, સ્વરપેટી સાથે, અને અવાજની ઉત્પત્તિ થાય છે. તો કેવો અવાજ નીકળે છે એના ઉપરથી પણ વ્યક્તિની સાધનાનો ખ્યાલ આવી જાય છે. અને સાધુ સંતો સમગ્ર જન સમુદાયને આશીર્વાદ આપે છે અને એ ફળીભૂત થતા હોય છે. ક્યારેક કોઈ ગામમાં કે કોઈ દેશમાં દુષ્કાળ હોય, બીજી કોઈ અચાનક સમસ્યાઓ આવી ગઈ હોય
અને કોઈ સાધુ મહાત્માઓ જે સાધક છે એ કોઈ આશીર્વાદ આપે તો સમગ્ર જનસમુદાય છે એમાંથી બહાર નીકળી જતા હોય છે. આપણે સાંભળ્યું છે વાર્તામાં, ધાર્મિક ગ્રંથોમાં. આ બધું આના કારણે થયું છે કે એ વ્યક્તિનો પોતાના મન ઉપર, વિચાર ઉપર, શરીર અંદરના વાયુઓ ઉપર આટલો કંટ્રોલ હોય છે અને એ સાધનાથી મેળવેલો હોય છે. એટલે એનો ઉપયોગ પણ એ ખૂબ જ સ્થિર ચિત્તે અને જનકલ્યાણ માટે જ કરતા હોય છે. તો જે વ્યક્તિએ સફળ થવું છે એણે સ્થિર થવું પડશે, પોતાની જાતને સમજવી પડશે. જે શક્તિ કે સ્કિલ એનામાં ડેવલપ થાય એને પોતાના કલ્યાણ માટે, અન્યના કલ્યાણ માટે વાપરવી પડશે. અને એના માટે આ બધી પ્રકારની જાણકારી છે એ જરૂરી હોય છે. માત્ર પ્રાણાયામ એટલે શારીરિક હલનચલન નથી, પણ એનાથી આટલો બધો આંતરિક ફેરફાર થાય છે, લાભ થાય છે, એ ચોક્કસ સમજવું જોઈએ. બાહ્ય પ્રાણાયામ પછી આવે છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. આ પ્રાણાયામ બહુ જ લાભદાયક છે, કારણ કે તેનાથી સ્થૂળ અને સૂક્ષ્મ બંને શરીરો શુદ્ધ થાય છે. આપણે સ્નાન કરીએ છીએ તો બહારનું શરીર જેને આપણે જોઈ શકીએ છીએ, અડી શકીએ છીએ, સ્થૂળ છે, એ તો સાફ થઈ જાય છે. પણ આપણું સૂક્ષ્મ શરીર છે, અંદર રહેલું છે, અંદરના અવયવો જે છે એને સાફ કરવા હોય તો આ અનુલોમ વિલોમ બહુ ઉપયોગી થશે. નાડીઓની શુદ્ધિ થાય છે. શરીરમાં કરોડો નાડીઓ આવેલી છે, એને અંદરથી આપણે કઈ રીતે શુદ્ધ કરી શકીએ? તો એ આ પ્રાણાયામથી શક્ય બને છે. કેટલું અદ્ભુત છે! દરેક નાડીનું પાછું પોતાનું કાર્ય છે. અલગ અલગ અવયવ સાથે એ જોઈન્ટ છે અને દરેક અવયવને યોગ્ય રીતે કાર્યક્ષમ રાખવામાં પોતાની ભૂમિકા ભજવે છે. અને આ નાડીઓ યોગ્ય રીતે કામ કરી શકે એટલા માટે શરીરમાં પૂરતો ઓક્સિજન એટલે કે પ્રાણ જરૂરી છે. એ પ્રાણ દરેક જગ્યાએ પહોંચાડવાનું કામ આ નાડીઓ કરે છે. અને આ જ કામ સંપૂર્ણ રીતે સરસ થઈ શકે એના માટે આપણને આ પ્રાણાયામ છે એ મદદરૂપ થાય છે. હવે એની પ્રક્રિયા જોઈ લઈએ, કઈ રીતે કરવાનું છે. તો ડાબા હાથની ત્રીજી અને ચોથી આંગળીથી જમણું નસકોરું દબાવવાનું છે. ફરીથી ડાબા હાથની ત્રીજી અને ચોથી આંગળીઓથી જમણું નસકોરું દબાવવાનું છે. અંગૂઠાથી ડાબું નસકોરું, એટલે તમારી ડાબા હાથની સ્થિતિ નક્કી થઈ ગઈ. પહેલી અને બીજી આંગળીઓ છૂટી રાખવાની છે. હવે જમણું નસકોરું આપણે દબાવી દીધું છે, પરિણામે ડાબું નસકોરું ખુલ્લું છે. ત્યાંથી ધીમે ધીમે એક સરખા ઝાટકા વગર પૂરક કરો. શ્વાસને અંદર ભરવો છે. ભરાઈ જાય પછી ડાબું નસકોરું છે એને અંગૂઠાથી બંધ કરી દેવું છે અને જમણા નસકોરાથી એ શ્વાસને બહાર કાઢી નાખવો છે, એટલે કે રેચક કરી નાખવો છે. જેટલી માત્રામાં પૂરક કર્યું હોય એટલી જ માત્રામાં રેચક કરવું. એટલે કે 5 ગણીએ હોય આપણે અને અંદર શ્વાસ પૂર્યો હોય તો 5 જ ગણીને શ્વાસને બહાર કાઢી નાખવો છે. ટૂંકમાં બંનેનો સમયગાળો સરખો રાખવાનો છે, બંનેની માત્રા સરખી રાખવાની છે. આ ક્રિયા 2 વાર થાય, એટલે કે 2 વાર શ્વાસ લેવાય, 2 વાર છોડાય, એને એક લોમ અનુલોમ પ્રાણાયામ કહેવાય. એક આવર્તન થાય, 2 વખત લેવાય, 2 વખત છોડાય, એને એક આવર્તન અથવા તો એક લોમ અનુલોમ કહેવાય. આ એનું પ્રમાણ ગણવાની રીત છે. એકદમ શાંતિથી બેસીને બને એટલા આવર્તનો કરવાના છે. પદ્માસનમાં પણ કરી શકાય અને સુખાસન એટલે કે પલોઠીમાં પણ કરી શકાય. કોઈ વ્યક્તિ ખૂબ બીમાર હોય કે નબળાઈ લાગતી હોય તો સૂતા સૂતા પણ કરી શકાય છે, તો પણ એનું
ખૂબ લાભ મળે છે. ધીમે ધીમે આપણી ક્ષમતા અનુસાર આવર્તનની સંખ્યા છે એ વધારતા જવાની છે. સામાન્ય રીતે એક બેઠકે 20 લોમ અને અનુલોમ કરીએ તો એ પૂરતું છે. આ પ્રાણાયામની રોગની સારવારમાં કિંમત ઘણી જ છે. બ્લડ પ્રેશર અને લાગણી વશતાના આવેશોમાં ખૂબ લાભપ્રદ છે. તમે આજકાલ જોયું હશે કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ સામાન્ય થઈ ગયા છે. લોકોને પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ નથી રહેતો અને આજીવન અમુક દવાઓ લેવી પડશે એવું એમને સજેશન મળતું હોય છે અને એ લોકો ન છૂટકે એને ફોલો કરતા હોય છે. તો આ પ્રાણાયામથી બ્લડ પ્રેશર છે એ નોર્મલ રહેશે, કારણ કે શ્વાસ અને ઉચ્છ્વાસની જે આખી ગતિ છે એ ઓટોમેટિક બેલેન્સ થઈ જશે અને જેની એ બેલેન્સ રહેશે એ વ્યક્તિ ખોટો ગુસ્સો નહીં કરે અને વધારે પડતી આળસ પણ નહીં કરે અને ખોટા લાગણીના આવેશમાં આવીને એ કોઈ કામ નહીં કરે. પરિણામે દરેક કામ સમજી વિચારીને યોગ્ય સમયે યોગ્ય રીતે જ કરશે. એટલે કે આવેગોને આપણે આપણા કંટ્રોલમાં રાખી શકીએ છીએ. થોડા પ્રમાણમાં ઉડિયાન અને મૂલબંધ સાથે કરવાથી ફાયદો વધી જશે. આપણે વાત કરી હતી કે બાહ્ય પ્રાણાયામની સાથે કપાલભાતિ કરવાનું છે અને આમાં ઉડિયાન અને મૂલબંધની સાથે જો આપણે અનુલોમ વિલોમ કરીશું તો એનો ફાયદો છે એ વધી જશે. આ પ્રાણાયામ વધુમાં વધુ 10 મિનિટ માટે કરી શકાય છે. દરેકનું એક પ્રમાણ ભાન તો આપણે જાળવવાનું જ છે. અતિ સર્વત્ર વર્જયતે. આ પ્રાણાયામ વધારેમાં વધારે 10 મિનિટ સુધી કરવાનું છે. એનાથી વધારે જરૂરિયાત નથી. હા, કોઈ અમુક રોગમાં જરૂરિયાત હોય અને નિષ્ણાત કહે તો એના નિદર્શન અનુસાર કરી શકાય. સાથે સાથે ઋતુ અને રોગ પ્રમાણેમાં ફેર હોઈ શકે. એટલે કે ગરમીની ઋતુ હોય તો થોડું ઓછું કરી શકાય, કારણ કે કોઈ પણ પ્રાણાયામ જ્યારે કરીએ છીએ ત્યારે શરીરમાં અમુક પ્રકારની ગરમી ઉત્પન્ન થાય છે. વધુ ગરમી ઉત્પન્ન થાય તો એ પણ થોડી નુકસાનકારક સાબિત થઈ શકે છે અને શિયાળામાં થોડું વધારે કરીએ તો સારું રહે છે. તો આ વસ્તુ આપણે સમજવાની છે. अब करेंगे अनुलोम विलोम. क्या करेंगे? जोर से बोलिए. तो आइए, दायां हाथ उठाएंगे, दाएं हाथ के अंगूठे को नाक पर लगाएंगे. दायां हाथ उठा करके दाएं हाथ के अंगूठे को नाक पर लगाएंगे. बाएं नाक से श्वास को अंदर लेंगे. स्टार्टिंग लेफ्ट से करते हैं. अब पहले अंगुली को अंगुष्ठ के मूल में लगाया हुआ है, इसको वायु मुद्रा कहते हैं ऐसे. अब बाएं को बंद करके दाएं से छोड़ देना. फिर दाएं से लेंगे, कंटिन्यू करना इसको. बाएं से छोड़ेंगे. ऑल्टरनेटिव ब्रीदिंग. लेफ्ट से लिया, राइट से बाहर, राइट से लिया, लेफ्ट से बाहर. सभी विद्यार्थियों को करना है, सभी योग युवतियों के साथ साथ सब माँ बहन बेटियों को करना है, सब उम्र वालों को करना है. 3 साल की उम्र से लेकर के जब तक जिंदगी है तब तक योग किया जाता है. आयु की कोई बाधा नहीं. सब स्त्रियां, सब पुरुष, कोई लिंग भेद नहीं. In yoga, there is no discrimination between male and female. No caste, no religion. कोई डिस्क्रिमिनेशन नहीं, कोई भेदभाव, कोई पक्षपात नहीं. हम सभी एक ईश्वर की संतान हैं. हम सभी महान हैं. हम सभी एक समान हैं. We are all great. And we are all equal. Equality, oneness, coexistence, brotherhood, harmony, purity,
यही तो योग के मूल सिद्धांत है। पवित्रता, सच्चरित्रता, एकत्व, सहअस्तित्व, विश्व बंधुत्व, सामंजस्य, स्वास्थ्य। अनुलोम विलोम करो, रुकना नहीं है, हाथ नीचे नहीं आना चाहिए बच्चों। आदत नहीं है तो आदत डालिए, कंटिन्यू कीजिए। योग करेंगे, स्वास्थ्य मिलेगा, शांति मिलेगी, शक्ति मिलेगी, सफलता मिलेगी। और ये शक्ति, ये स्वास्थ्य, ये सफलता योग से हमने पाई है, इसलिए मैं कह रहा हूं आपको। मैं उसका प्रमाण हूं, पतंजलि उसका प्रमाण है। यू कैन अचीव health, wealth, power, prosperity and success through yoga. I am the live example. Patanjali is the live example. अनुलोम विलोम करो, अनुलोम विलोम हाइपरटेंशन के लिए, हार्ट प्रॉब्लम के लिए, नर्वस सिस्टम के लिए, आईज के लिए, ब्रेन के लिए। लेफ्ट नॉस्ट्रल से राइट ब्रेन, राइट नॉस्ट्रल से लेफ्ट ब्रेन हमारा एक्टिवेट होता है। इससे मेमोरी बहुत शार्प हो जाती है, आई क्यू लेवल, कंसंट्रेशन जबरदस्त बढ़ जाता है। मैंने कहा था ना, आइंस्टीन और न्यूटन जैसा दिमाग है हर इंसान के पास। गौतम, कणाद, पाणिनि, पतंजलि, महर्षि दयानंद जैसी प्रज्ञा है आपके पास, ऋषियों जैसी मेधा आपके पास। ओम याम मेधाम देवगणा पितरश्च उपासते तया माम अद्य मेधयाग्ने मेधाविनम। जो मेधा ऋषियों के पास थी, जो दिमाग बड़े बड़े साइंटिस्टों के पास है, वही ब्रेन आपके पास है। जो दुनिया के किसी भी सफल आदमी के पास दिमाग है, चाहे वो हेल्थ के सेक्टर में, वो साइंस टेक्नोलॉजी के फील्ड में, वो पॉलिटिकल फील्ड में है, वो कॉर्पोरेट फील्ड में, वही दिमाग आपके पास है। बस उस दिमाग को पूरा जगाना है, दिमाग का पूरा इस्तेमाल करना है, ब्रेन को पूरा एक्टिवेट करना है। नॉलेज तो आपके पास, लेकिन साइलेंट मोड पर है। आपके दिमाग में अनंत ज्ञान कोशिकाएं हैं, अनलिमिटेड मेमोरी सेल्स हैं। उसमें कितना जीबी डाटा आ सकता है, अभी तक किसी को पता नहीं। कोई कहता हम 1 लाख पुस्तकों को याद कर सकता, कोई कहता है उससे भी ज़्यादा। हम अपने दिमाग का 3 to 5% मैक्सिमम यूटिलाइज कर पाते हैं। 6-7% तो कोई बहुत ही बड़ा साइंटिस्ट, कोई बहुत बड़ा महान व्यक्ति होता है, वो 6-7% अपने ब्रेन का यूटिलाइज कर पाता है। अनुलोम विलोम करेंगे तो सब मेधावी बनेंगे, प्रज्ञावान बनेंगे, सब बुद्धिमान बनेंगे, सब संवेदनशील बनेंगे, सब सच्चरित्र बनेंगे, सब पवित्र बनेंगे, सब शक्तिशाली बनेंगे। निरोगी तो बनेंगे, आप उपयोगी बनेंगे। बहुत जबरदस्त है। रिलैक्स। जो अनुलोम विलोम करेगा उसको कभी भी लाइफ में हाइपरटेंशन, उसको हार्ट की प्रॉब्लम, उसको कभी स्ट्रेस भी। आजकल ये विद्यार्थियों की भी बहुत बड़ी समस्या है। આ પ્રાણાયામના લાભ વિશેની વાત કરીએ તો નિયમિત અભ્યાસથી કુંડલીની શક્તિ જાગૃત થવા માંડે છે, જેના વિશે આગળ આપણે વાત કરી કે શક્તિ તો પડેલી જ છે, પણ એ સુષુપ્ત છે, સૂતેલી છે। એને જાગૃત કરીએ તો શું લાભ થાય? દરેક કામ છે આપણે વ્યવસ્થિત કરી શકશું, સ્વનું અધ્યયન કરી શકશું, અન્યનું અધ્યયન પણ યોગ્ય રીતે કરી શકશું। આપણું ફરજ ભાન, અધિકારનું ભાન, દરેક વસ્તુ બેલેન્સ થશે અને આખું આપણું વિઝન જે છે, પર્સ્પેક્ટિવ છે, દૃષ્ટિકોણ જે છે, કોઈ કામ બાબતનો, કોઈ વિચાર બાબતનો, કોઈ વ્યક્તિ બાબતનો એ એકદમ પ્રોપર થઈ જાય છે, યોગ્ય થઈ જાય છે, સાચો થઈ જાય છે અને આપણે ધારેલું કામ કરી શકીએ છીએ। પ્રાણાયામની ક્રિયાની સાથે સાથે ઓમકારનો માનસિક જાપ ચાલુ રાખવો જોઈએ, જેથી કરીને અન્ય વિચાર પણ નહીં આવે અને આપણે ધ્યાનની ઉન્નત અવસ્થાએ પહોંચી શકીશું। એટલે કે કોઈ એક વિચાર ઉપર આપણે અથવા તો વિચાર શૂન્ય સ્થિતિમાં આપણે પહોંચી જઈએ તો પણ મગજમાં ખૂબ જ સ્થિરતા અને શાંતિનો અનુભવ થાય છે। અને એવી મનઃસ્થિતિ આપણે જેટલો લાંબો સમય જાળવી રાખીએ
તો આપણે મન દ્વારા, મગજ દ્વારા ઉત્તમ કામ લઈ શકશું. યોગ્ય નિર્ણય લેવાશે. નિર્ણય ઉપર આપણે અડગ રહી શકીએ. અહીંયા જીદની વાત નથી, પણ મક્કમતાની વાત છે, એકાગ્રતાની વાત છે. તો દરેક કામ ઉપર જેટલું ધ્યાન દેવું જોઈએ એટલું આપણે સહજતાથી જાતે જ આપી શકશું. કોઈએ ધ્યાન નહીં દોરવું પડે. આપણે આપણી જાતને કંટ્રોલમાં રાખી શકશું, યોગ્ય ગાઈડન્સ આપી શકશું. આ પ્રાણાયામની આપણા શરીરમાં આવેલી 72 કરોડ 72 લાખ 10,200 નાડીઓની શુદ્ધિ થાય છે. આ પ્રાણાયામના પરિણામે શરીર સંપૂર્ણપણે સ્વાસ્થ્ય અને શક્તિનો અનુભવ કરે છે. આટલી નાડીઓ, આ દરેકનું કાર્ય અલગ અલગ અવયવ સાથે જોઈન્ટ છે. દરેક નાડીનું પણ અલગ કાર્ય છે. જો એ દરેકે દરેક શુદ્ધ હોય, વ્યવસ્થિત હોય, તો સ્વાભાવિક છે કે શરીર પણ સંપૂર્ણપણે સ્વાસ્થ્યનો અનુભવ કરશે, સ્વસ્થતાનો અનુભવ કરશે અને શક્તિનો અનુભવ કરશે. અને એક અલગ જ પ્રકારનું તેજ શરીર ધારણ કરે છે. કારણ કે જે વ્યક્તિ અંદરથી સ્વસ્થ હોય એ વ્યક્તિ મનથી પણ યોગ્ય માત્રામાં સ્થિરતાનો અનુભવ કરતી હોય, અલગ પ્રકારની ઊંચાઈ ધરાવતી હોય છે. અને પરિણામે એના વિચાર, વાણી, વર્તન અને મોઢા ઉપર એક જુદા જ પ્રકારનું તેજ આપણને જોવા મળી શકે છે. આપણું આયુર્વેદ કોઈ પણ વ્યક્તિના રોગને 3 બાબતના આધારે નક્કી કરે છે: વાત, પિત્ત અને કફ. આ ત્રણેય વસ્તુ શરીરમાં હોય જ છે, જરૂરી પણ છે, પણ એની માત્રા છે એ ડિસ્ટર્બ ન થવી જોઈએ. દરેકનું કાર્ય અલગ અલગ છે. જો વાયુ વધી જશે તો આપણને ક્યાંક ને ક્યાંક શરીરમાં દુખાવો થશે. કફ વધી જાય તો શરદી કે ફેફસા કે એવા રોગ થશે, આપણને શ્વાસને લગતા રોગ થાય છે. પિત્ત વધી જશે તો ગરમી વધી જાય શરીરમાં, તો એસિડિટી છે કે એવા અન્ય ઘણા બધા રોગ થઈ શકે છે. પણ આ અનુલોમ વિલોમ કરવાથી શરીર માટે જરૂરી આ ત્રણેય દોષ જે છે એ સરખા થઈ જાય, સપ્રમાણ થઈ જાય એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે, જેના કારણે સ્વસ્થતા અંદરથી જ આપણને મળે છે. હૃદયની ધમનીઓમાં આવેલ અવરોધ ખુલી જાય છે. તમે સાંભળ્યું હોય છે કે ઘણા લોકો હૃદયનું ઓપરેશન કરાવે છે, અંદર બ્લોકેજ થયા હોય છે અને એને રિમૂવ કરાવે છે. થોડી બ્લોકેજ થયેલી નળી કાપી અને એના શરીરની અન્ય અવયવ પાસેની નળી ત્યાં જોઈન્ટ કરવામાં આવે છે. આવી જરૂર નથી. જે વ્યક્તિ નિયમિત અનુલોમ વિલોમ કરે છે એને એક તો બ્લોકેજ થશે જ નહીં, અને જેને થયેલા હશે એને પણ ખૂબ ફાયદો થશે. ઓપરેશન નહીં જ કરાવવું પડે. સાથે ફરીથી એક વખત કહી દઉં, પ્રાણાયામ છે એ ઉપચાર નથી, પણ બીમાર ન પડી શકાય એની તકેદારી છે. બીમાર કરી જ શકે, ચોક્કસ કરી શકે, એમાંથી સ્વાસ્થ્ય મળે જ છે પાછું આપણને. પણ જે વ્યક્તિ સંપૂર્ણ રીતે નિરોગી છે એ પણ જો પ્રાણાયામને પોતાના દૈનિક જીવનનો ભાગ બનાવશે તો એ રોગિષ્ટ જ નહીં બને. ઈડા નાડી સોમ, ચંદ્રશક્તિ, અથવા તો બીજી રીતે કહીએ તો શાંતિનું પ્રતીક છે. એટલે કે ડાબી બાજુનું આપણું જે નસકોરું છે એ ઈડા નાડી છે, જમણી બાજુનું છે એ સૂર્ય નાડી છે. અને આ નાડીના શોધનના હેતુ માટે, એટલે કે ઈડા નાડીના સોમ નાડીના શોધન માટે આ પ્રક્રિયામાં ડાબી બાજુએથી શરૂઆત કરવામાં આવે છે. બંને નાડીઓની ક્રિયા અલગ અલગ છે, મહત્ત્વ અલગ અલગ છે. પણ જ્યારે આપણે શાંતિ અને ઠંડકની જરૂરિયાત હોય ત્યારે ડાબી બાજુથી શ્વાસ લેવાનો ચાલુ કરવાનો છે અને જમણી બાજુએથી છોડવાનો છે. જ્યારે આપણે એની સમાપ્તિ કરશું ત્યારે પણ ડાબી બાજુએથી શ્વાસને છોડવાનો થશે. આમ નાનામાં નાની દરેક વસ્તુને સમજીને કરવાની છે
તો આપણને એનો યોગ્ય લાભ મળશે. જરૂરથી તમારા દૈનિક જીવનમાં આમને સ્થાન આપો અને એનો યોગ્ય લાભને પ્રાપ્ત કરો. अनुलोम विलोम ये सब बच्चों को सिखाना है, माताओं आपको भी, और ऐसे ट्रेनिंग देना अपने बच्चों को जैसे मैं दे रहा हूँ. और दिमाग को तेज बनाना है तो अनुलोम विलोम करो, सब करो. अनुलोम विलोम लेफ्ट से लेना, राइट से छोड़ दो, फिर राइट से लो, लेफ्ट से छोड़ दो. थोड़ी देर शांत होके करना. किसी को नींद नहीं आती है ना, तो थोड़ी देर शांत होके 5 मिनट कर लो. इसी से करते करते नींद आ जाती है. एकदम शांत चित्त होके कर लो. जिनको नींद रहती है उनको नींद आने लगेगी. जिनका दिमाग तेज नहीं उनका दिमाग तेज हो जाएगा. सब बच्चे करो, ऐसे बैठो, ऐसे करो, हाथ उठाओ. लेफ्ट नोस्ट्रिल से भरते हैं, राइट से छोड़ देते हैं, राइट से लेते हैं, लेफ्ट से छोड़ देते हैं. ये बहुत जबरदस्त है. इससे माइग्रेन पेन भी नहीं होता है तो मट जाएगा. इससे स्ट्रेस भी खत्म हो जाता है. 50% लोगों की समस्या स्ट्रेस. अरे स्ट्रेस तो आजकल कहीं कहीं तो हर आदमी की समस्या हो गई. स्ट्रेस, लेस फिजिकल एक्टिविटी एंड ओवर ईटिंग और अनहेल्दी ईटिंग, ये 3 तो करीब करीब सभी की समस्या होगी. अनुलोम विलोम करने से स्ट्रेस नहीं रहेगा, दिमाग बहुत तेज हो जाएगा, आंखें बहुत अच्छी रहेंगी और न्यूरो प्रॉब्लम्स नहीं होंगी. बीपी तो क्योर हो ही जाता है. किसी को दौरे भी पड़ते हो तो नहीं पड़ेंगे. सिर में दर्द नहीं होगा, दिमाग थकेगा नहीं पढ़ते पढ़ते. किसी की आंखें दुखने लगती हैं, किसी का दिमाग ही थक जाता है पढ़ते पढ़ते. दिमाग थकेगा नहीं. आज तक हमने बहुत पढ़ाई की है. पहले संस्कृत की पढ़ाई की, व्याकरण ग्रामर की पढ़ाई, फिर आयुर्वेद की, फिर मेडिकल साइंस की, फिर इकोनॉमिक्स की, फिर अलग अलग तरह की बहुत पढ़ाई की है. लेकिन आज तक मेरा दिमाग नहीं थका एक बार भी. कभी सिर में दर्द नहीं हुआ. अनुलोम विलोम कर लो, दिमाग थकेगा भी नहीं, दिमाग खराब भी नहीं होगा. नहीं तो बड़े भी बोलते रहते, छोटे बच्चे भी, मेरा दिमाग आज बहुत खराब है. मुझे बहुत गुस्सा आ रहा है, मेरे को अच्छा सूझ ही नहीं रहा है. दिमाग खराब नहीं होगा, दिमाग थकेगा नहीं, गुस्सा नहीं आएगा. कर लो बेटा, सुनो मत, सुनते सुनते कर लो. सुनो कान से, करो नाक से, सोचो दिमाग से. पूरा कंप्लीट इन्वॉल्वमेंट सब करो. किसी का हाथ नीचे नहीं होना चाहिए. लंबा लंबा लिया करो. जो स्वस्थ है वो, जिनको बीपी है वो धीरे धीरे किया करो. हार्ट की प्रॉब्लम है धीरे धीरे करो. इस जबरदस्त है. इससे 72 करोड़ 72,10,201 नाड़ियां ठीक हो जाती है. 72 करोड़ 72,10,201 नाड़ियां, अष्ट चक्र, 9 द्वार, पंचकोश, अन्न में, प्राण में, मनो में, विज्ञान में, पंच प्राण, पंचोपप्राण, पंच ज्ञानेंद्र, पंच कर्मेंद्र, अंतःकरण, चतुष्ट, बॉडी के एक सेल, टिश्यू, ऑर्गन से लेकर के पूरा सिस्टम, पूरी बॉडी एनर्जाइज हो जाती है. इससे पूरी हमारे थॉट्स का, हमारे इमोशंस का, हमारे एक्शंस का बैलेंस हो जाता है. पूरी बॉडी के एनर्जी सब कुछ चैनलाइज हो जाता है. सब कुछ का जबरदस्त इससे बैलेंस होता है. रिलैक्स. इसका नाम है अनुलोम विलोम. क्या नाम है बोलो?